હવે જોઈએ સમાચાર વિગતવાર તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ગુજરાત સહિત 6 રાજ્યોમાં એસઆઈઆરની ડેડલાઇન વધારવામાં આવી છે। કામના ભારણને ધ્યાનમાં રાખી ચૂંટણી પંચ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। હવે 14 ડિસેમ્બર સુધી એસઆઈઆરનું ફોર્મ ભરી શકાશે। 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે। અગાઉ 30 નવેમ્બરે ડેડલાઇન 7 દિવસ લંબાવાઈ હતી, ત્યારે હવે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જો કે ગુજરાત સહિત 6 રાજ્યમાં એસઆઈઆરની સમય મર્યાદામાં વધારો ચૂંટણી પંચ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। 14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે, ત્યારે 19 ડિસેમ્બરે અપડેટેડ મતદાર યાદી જાહેર કરવામાં આવશે। ત્યારે એસઆઈઆરની અંતિમ તારીખ 6 રાજ્યોમાં લંબાવવામાં આવી છે। ગુજરાત સહિત અન્ય 5 રાજ્યોમાં તેને એક અઠવાડિયા માટે લંબાવવામાં આવી છે। જો કે હાલ ડેડલાઇનમાં વધારો કરવામાં આવ્યો છે। પહેલા તેની છેલ્લી તારીખ 11 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી, તે ચૂંટણી પંચ દ્વારા તેને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે અપડેટેડ મતદાર યાદી 19 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે। ત્યારે એસઆઈઆરની કામગીરીની ડેડલાઇનમાં વધારો કામના ભારણને લઈ સૌથી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પણ જાહેર કરાશે તેવી પણ માહિતી મળી રહી છે। ત્યારે હાલ અગાઉ 30 નવેમ્બરે ડેડલાઇન 7 દિવસ લંબાવાઈ હતી। વધુ વિગત સાથે અમારા આઉટપુટ એડિટર નરેશ મકવાણા જોડાઈ ગયા છે। જી નરેશ, એસઆઈઆરની સમય મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે, શું છે વધુ વિગત? બિલકુલ ઉર્વિશા, ચૂંટણી પંચે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે। ગુજરાત સહિત 6 રાજ્યમાં જે છે એ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની ડેડલાઇન છે તેમાં વધારો કરવામાં આવ્યો છે। 14 ડિસેમ્બર સુધી જે છે હવે મતદારો ફોર્મ ભરી શકશે અને 19 ડિસેમ્બરે છે તેની અપડેટેડ મતદાર યાદી છે જાહેર થશે। 6 જે રાજ્યો છે તેની જો વાત કરીએ તો એમાં તમિલનાડુ સામેલ છે। તમિલનાડુની એ સિવાય ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અંદામાન નિકોબાર અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે। અગાઉ આપણે વાત કરીએ તો 30 નવેમ્બર જે છે એ સરની ડેડલાઇન છે 7 દિવસ લંબાવવામાં આવી હતી, પણ જે પ્રકારે સરની કામગીરી અત્યારે થઈ રહી છે, ખાસ કરીને શિક્ષકો પર જે છે એ સરનું કામકાજ જે છે તેનું જે ભારણ વધી રહ્યું છે તેના કારણે જે ટાર્ગેટ આપવામાં આવે છે તે પૂરો થઈ રહ્યો નથી। મને લાગે છે તેના જ કારણે તે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે। એ સિવાય પણ તમે જુઓ કે ઘણી બધી જગ્યાએ છે હજુ પણ મતદારો છે એ ફોર્મ ભરી નથી રહ્યા। કોઈ લોકો છે બહાર રહે છે તો ત્યાંથી એમને ફોર્મ ભર્યા પછી છે પરત આપવા જવામાં ને એમાં ઘણી બધી મુશ્કેલી પડી રહી છે। તો આ બધા કારણોસર જે છે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું લાગે છે। જી નરેશ, રાજકીય પક્ષોને મૃત મતદારોની યાદી પણ આપવામાં આવશે, ત્યારે મૃત, સ્થળાંતરિત, ગેરહાજર આ તમામ મતદારોની યાદી ક્યારે સોંપવામાં આવશે તેને લઈને કોઈ માહિતી ખરી? ચૂંટણી પંચે જયારે પ્રેસ કોન્ફરન્સ કરેલી ત્યારે એમણે કહેલું કે 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જ્યાં પણ સરની કામગીરી ચાલી રહી છે તો રાજકીય પક્ષોના જે પણ બીએલઓ જે છે તે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થાય તે પહેલા મૃત, સ્થળાંતરિત અને કોઈ પણ ગેરહાજર મતદારો હોય તો તેની યાદી જે છે તે આપશે અને આ યાદી જે છે એ 16 ડિસેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે। તો હવે તેને લઈને પણ છે એ અત્યાર સુધી એવું હતું કે આ કામગીરી ચાલી રહી હતી એટલે ક્યારે પૂરી થશે તેને લઈને કોઈ ચોક્કસ માહિતી મળતી નહોતી, પણ હવે મને લાગે છે જયારે 19 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે તો ત્યાં સુધીમાં છે આ બાબતમાં પણ જે પણ પ્રશ્નો છે તે પણ ઉકેલાઈ જશે। જી નરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે એસઆઈઆરની અંતિમ તારીખ વધારવામાં આવી છે। 6 રાજ્યોમાં સમય મર્યાદા વધારવામાં આવી છે। ગુજરાત સહિત અન્ય 5 રાજ્યોમાં જો કે ડેડલાઇનમાં વધારો થયો છે।